નગરપાલિકાના તમામ દબાણો જમીનદોસ્ત થયા છે। લગભગ 89 જેટલા મકાનોને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। આખી રાત ચાલેલા ડેમોલિશનને લઈને 16થી વધુ ટીમોએ સતત 12 કલાક કામ કર્યું છે। કેટલાક ઘર તો દબાણમાં ન હોવા છતાં પણ તોડ્યા હોવાની વિગતો મળી રહી છે। એક ઘર એવું હતું જેમાં માત્ર બાથરૂમ દબાણમાં આવતું હતું, છતાં પણ આખું ઘર તોડવામાં આવ્યું હતું અને તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। અને ત્યારે આ દબાણને તોડ્યા બાદ ગાય ભેંસ પણ હાલ રઝળતી થઈ છે। અમને સાહેબ નોટિસ તો આલી હતું સરકાર, પણ મારું તો ઘરે જ નતું જાતું, મારે તો ખાલી બાથરૂમ જાતું હતું। નોટિસ વાળા આવતા હતા, જે નોટિસ વાળા કહેતા હતા કે કાકા તમારું કે બાથરૂમ ખાલી જાય છે, એક બાજુનો ખૂણો જાય છે, તમારું આખું ઘર નહીં પડતું। તો આવે ને રાત જબરદસ્તી કીધી 100 વાગે આવે ને મારે મશીન ઉપડે પડી ગયા, અમારે ખાવા પીવાના વાસણ હારે ડટાઈ ગયા। અમારે ક્યાં જવાનું? અમે તો 60, 70, 80 વર્ષથી મારા બાપ દાદા અહીંયા રહેતા હતા, બરોબર। અમારે આ રબારીયા મને 500 અમારે વડીલો બધા ખાટલામાં પડી ગયા છે, અમારે એને ક્યાં લઈને જવાનું? અમારે ખાધા પીધા વગર અમારા માણસો અહીંયા બધા ભૂખા બેઠા છે રાત્રા। અમારે વાસ્તે સરકાર કઈ કે કોઈ સરકાર અમારે હોબળતું નહીં, કોઈ હોબળવાને અમારે સરકાર તૈયાર નહીં। તો અમારે કરવાનું શું? કોઈ નથી કરી, ખાલી હાલવાનું કે હાલ તમે કરીએ એમ કરતા હતા, પણ કોઈ કર્યું નથી। અમારે કોઈ નહીં કર્યું, કોઈ અમારે બિલકુલ કોઈ જગ્યા નહીં। અમારે હોમની તમે દેખો કે આ હોમન અમારે રોડ ઉપર પડી ગયો છે, બરોબર કે અમે ખાધા પીકરે અમારે વાસણ જ લેવા, અમારે સોમન લેવા નહીં દીધું તો સોમન આખું અમારે ભાગી ગયું નીચે। એ સાહેબ હજે ખાલી કે છે, પણ કોઈ અમને આવે ને કોઈ એવું નક્કી નહીં કીધું કે ભલે આ તમે આ જગ્યા પર જતા રહો, બરોબર કે આ તો એવા લોકો બધા ને આ એવા ખાલી એમ કરે છે, નાટકબાજી કરે છે, કોઈ હાલતા નહીં, બરોબર કે અમારી વ્યવસ્થા કરે સરકાર, અમારી વ્યવસ્થા કરે, અમારે ખાવા પીવાની વ્યવસ્થા કરે, અમારે રહેવાની વ્યવસ્થા કરે, અમારે સોમન ની વ્યવસ્થા કરે। સોમન અમારે ક્યાં મૂકવાનો? ક્યાં